આ વિડીયો ફક્ત જાણકારી માટે જ છે, કોઈને માનસિક કે શારીરિક હાનિ પહોંચાડવા માટે નથી. હેલો દોસ્તો, નમસ્કાર. ધ જાગૃત જનતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના કર્મચારીઓ જેવા કે હેલ્પર છે, એ બધા જો સારી રીતે કામ ના કરતા હોય, ધારો કે આપણા ઘરમાં લાઇટ જતી રહેતી હોય અને એ ટાઈમ પર ના આવતી હોય, ગામડાઓમાં આ પ્રશ્ન વધારે બને છે અને વધારે પડતો એમાં કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી અને પૂરેપૂરી રાત કાં તો પૂરેપૂરો દિવસ લાઇટ રહેતી નથી. તો આપણે આજે એક વસ્તુ શીખવાના છે કે મધ્ય ગુજરાત, આપણે એક એક્ઝામ્પલ લેશું, આ બધી જ કંપનીઓ માટે વેલિડ છે. આપણે આજે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના હેલ્પલાઇન નંબર પર કઈ રીતે કોલ કરવું અને કઈ રીતે એને આપણે કમ્પ્લેન નોંધાવી એટલે કે આપણે ફરિયાદ નોંધાવીએ. ફરિયાદ નોંધાવ્યા પછી આપણને એની એક કમ્પ્લેન નંબર આપે છે, ફરિયાદ નંબર. એનાથી આપણું સોલ્યુશન થાય છે. જો આપણે એક જ જણ ફરિયાદ નોંધાવીએ તો ફરિયાદ કર્યા પછી પણ કોઈ રિપ્લાય આવતો નથી એમના તરફથી અને આપણે જે તે લાઇટ ગયા પછી લાઇટ વહેલી તકે આવતી નથી. તો આપણે આજે એ રીતનું શીખવાનું છે કે આપણે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડમાં કઈ રીતે આપણે કમ્પ્લેન કરી શકીએ, ફરિયાદ કરી શકીએ અને એનો હેલ્પલાઇન નંબર ક્યાંથી મળશે અને એની પૂરેપૂરી આપણે માહિતી લઈશું. તો આપણે સૌપ્રથમ ઘરમાં લાઇટ બિલ આવતું જ હશે, તો એમાં આ રીતે એક આપણે MGVCLનું એક લાઇટ બિલ છે મારી પાસે. તો એ અહીંયા આપેલું છે, એમાં લખેલું છે કે આ હેલ્પલાઇન નંબર, બરાબર, 180023326670. આ જે હેલ્પલાઇન નંબર છે અને આ હેલ્પલાઇન નંબર હવે આપણે આની ઉપર કોલ કરવાનો હોય છે, બરાબર છે. પછી કોલ કર્યા પછી આપણે એમને આપણો કન્ઝ્યુમર નંબર એટલે કે ગ્રાહક નંબર આપવાનો હોય છે, જે આ હું તમને બતાવી રહ્યો છું. આ જે ગ્રાહક નંબર કહેવાય છે, જે આપ્યો છે 03347 વાળો, બરાબર છે. આ હું થોડો સિક્યોરિટી પર્પઝ માટે આને બ્લર કરી શકું છું, કારણ કે કોઈની ગુપ્ત માહિતી આપી શકાય એવું ના હોય. તો આપણે હવે આ રીતના લઈ લેવાનું અહીંયાથી હેલ્પલાઇન નંબર અને આપણે સીધા ડાયરેક્ટ મધ્ય ગુજરાત વીજ કંપનીનો નંબર છે. હવે અહીંયા આપણે કોલ કરવાનો છે અને MGVCL કંપનીમાંથી બોલશે. તો આપણે પહેલાં તો ભાષા સિલેક્ટ કરવાની છે. તો હું ગુજરાતી ભાષા સિલેક્ટ કરું છું, પણ ચલો ગુજરાતી. પછી થોડા ઘણા ઓપ્શન આવશે, 2-3. અને એમાં ગ્રાહક સેવા અધિકારી સાથે વાત કરવા માટે 9 દબાવો, તો આપણે 9 દબાવવાનું રહેશે. પછી તરત જ કોલ લાગી જશે અને આપણે કામ ચાલુ કરશું. મારા ઘરમાં લાઇટ નથી આજે, તો આપ શ્રી જે હોય આપણે કહી દેવાનું કે ભાઈ લાઇટ નથી, કેટલા ટાઈમથી લાઇટ નથી અને લાઇટ આવવામાં કેટલો ટાઈમ લાગશે, એ બધું આપણે કહી દેવાનું હોય છે, બરાબર. તો આ રીતે આપણે કમ્પ્લેન્ટ કરીને MGVCL કે કોઈ બી અધર પાવર કંપની હોય એને આપણે કમ્પ્લેન્ટ નોંધાવી શકીએ છીએ, જેથી કરીને જે તે તેના કર્મચારીઓ હોય જે એમની કામચોરી છુપાવવા માટે આગળ કાર્યવાહી થવા દેતા નથી, તો આ રીતે આપણે કમ્પ્લેન્ટ કરીએ તો એ ઝડપથી કાર્યવાહી કરે અને આપણને જે આપણી સુવિધા મળવી જોઈએ એ મળે. તો બસ આપણે આટલું જ રાખીએ અને મળીશું નવા વિડીયોમાં. નવીનતમ માહિતી મેળવીશું આગળના બીજા પણ વિડીયોમાં. તો આપણને જો આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, આ વિડીયોને લાઈક કરો તેમજ કોમેન્ટ કરો. तो थैंक यू फॉर वॉचिंग. जागो 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 सुबह हो गई, जल्दी से ले लो चाय ठंडी हो गई.